નમસ્કાર દર્શક મિત્રો, વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કચ્છ એન્ટી કરપ્શન બ્યુરો ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની લોક જાગૃતિના કાર્યક્રમ સાથે વિશિષ્ટ ઉજવણી કરાઈ। ભ્રષ્ટાચાર રોકવા માટે મદદ કરનાર 15 ફરિયાદીનું સન્માન કરાયું। એસીબી સિમ્બોલવાળી વોટર બોટલ ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માન કરાયું। ભ્રષ્ટાચાર રોકવા માટે અન્ય જાગૃત નાગરિકો પણ સામે આવે તેના માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું। લોક જાગૃતિ કાર્યક્રમમાં સૌએ ભ્રષ્ટાચાર નાબૂદી અંગે સંકલ્પ લીધો હતો। ભ્રષ્ટાચાર રોકવા માટે લોકો નિડરતાપૂર્વક એસીબી વિભાગને જાણ કરે તેવું ભુજ એસીબી પીઆઈ એલએસ ચૌધરીએ જણાવ્યું હતું। સંવાદદાતા રમેશભાઈ ભાનુશાલી સાથે વિરાટ ભારત ન્યૂઝ કચ્છ। વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। અમારા ડાયરેક્ટર સાહેબ શ્રી ફરિયાદીઓની એક કેર પ્રોગ્રામ શરૂ કરેલ છે। એ અંતર્ગત આજે 15મી ઓગસ્ટના રોજ અમારા જે એસીબીના 15 ફરિયાદીઓ છે એમનું અમે આજે એસીબીના લોગોવાળી બોટલ આપી ઇનામ આપી અને એમને સન્માનિત કરવાના છીએ। અને આ ફરિયાદીઓની જેમ સમાજમાંથી બીજા અન્ય જાગૃત નાગરિકો એસીબી જોડે આવે અને તેમની ભ્રષ્ટાચાર વિરુદ્ધની રજૂઆતો હોય, સમાજમાંથી આ દૂષણ દૂર થાય અને આ લડાઈમાં સામેલ થાય, એ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે।